નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। શું ખેડૂત મિત્રો, તમારી ભેંસ પણ મિત્રો દોહતી વખતે મિત્રો દૂધ ચડાવી દે છે, જલ્દીથી પહાડો નથી મૂકતી? શું તમારી પશુ મિત્રો એકદમ દૂધ ઓછું કરી દીધું છે? તમારું પશુ જે જલ્દી મિત્રો દૂધ નથી ઉતારતું, દૂધ ચડાવી દે છે? તો આજના વિડીયોની અંદર તમારા પ્રશ્નો સુધી દૂર કરવાનો છું। ઘણા જે પશુપાલક મિત્રોની અંદર કોમેન્ટો હતી કે અમારું જે ગાય અથવા ભેંસ છે તે મિત્રો દૂધ ચડાવી દે છે, કારણ કે તે જલ્દીથી પહાડો પણ નથી મૂકતી, અને જ્યારે મિત્રો આપણે દોહન કરીએ છીએ, અડધું દૂધ આપણે મિલ્કિંગ કરીએ છીએ, તે સમયની અંદર તે દૂધ ઉપર ચડાવી દે છે। તો આવા બધા પ્રશ્નો ઘણા પશુપાલકોની અંદર આપણને જોવા મળતા હોય છે। તો ચાલો વિડીયોની અંદર આગળ વધી એ પહેલા લાઈકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। ગાય કે ભેંસ જ્યારે દૂધ ચડાવી દે એટલે કે દૂધ પકડાવી રાખે અથવા પૂરેપૂરું દૂધ ન આપે ત્યારે તે પશુપાલક માટે ચિંતાનો વિષય બને છે। પશુ દૂધ ત્યારે જ ચડાવે છે જ્યારે તેના શરીરમાં ઓક્સિટોસિન હોર્મોનનો સ્ત્રાવ ઓછો થાય અથવા એડ્રેનાલિન ડર કે તણાવનો હોર્મોન વધી જાય। આ સમસ્યાના ઉકેલ માટે નીચે મુજબના ઉપાયો કરી શકાય છે। 1. પશુના મન અને વાતાવરણને શાંત રાખો। નિશ્ચિત સમય, રોજ એક જ સમયે દૂધ દોહવાનું રાખો। સમયમાં ફેરફાર થવાથી પશુ દૂધ ચોરી શકે છે। દોહનાર વ્યક્તિ બને ત્યાં સુધી જે વ્યક્તિ રોજ દોહતી હોય તેણે જ દોહવું। વ્યક્તિ બદલાવાથી પશુ અજાણ્યું અનુભવે છે। મારઝૂડ ન કરવી। દૂધ દોહતી વખતે પશુને લાકડી મારવી કે બરાડા પાડવા નહીં, તેનાથી પશુ ડરી જાય છે અને દૂધ ચડાવી દે છે। 2. યોગ્ય પદ્ધતિનો ઉપયોગ। આંચળ સાફ કરવા। દૂધ દોહતા પહેલા આંચળને નવશેકા ગરમ પાણીથી ધોઈને હળવા હાથે માલિશ કરો। આનાથી દૂધ ઉતરવાની પ્રક્રિયા ઝડપી બને છે। દોહવાની ઝડપ। દૂધ દોહવાની પ્રક્રિયા 5થી 7 મિનિટમાં પૂરી કરી લેવી જોઈએ, કારણ કે ઓક્સિટોસિન હોર્મોનની અસર આટલો જ સમય રહે છે। બચ્ચાને ધવરાવવું। જો પશુ દૂધ ન આપતું હોય તો પહેલા તેના બચ્ચાને થોડીવાર ધવરાવો, તેનાથી પશુ કુદરતી રીતે દૂધ મૂકશે। 3. ઘરેલું ઉપાયો, દેશી ઇલાજ। ખારેક અને વરિયાળી। 100 ગ્રામ ખારેક ઠળિયા કાઢેલી અને 50 ગ્રામ વરિયાળી પીસીને ગોળ સાથે લડુ બનાવીને આપવાથી પશુ દૂધ મૂકે છે। સરસિયું તેલ। દૂધ દોહતી વખતે પશુને થોડું સરસિયું તેલ 100 મિલીલીટર જેટલું રોટલામાં આપી શકાય। લીલો ચારો અને ખાણ। પશુ જ્યારે ખાતું હોય ત્યારે દૂધ દોહવાનું રાખવું, જેથી તેનું ધ્યાન ખોરાકમાં રહે અને દૂધ સહેલાઈથી આપી દે। 4. અન્ય કારણો તપાસો। માંદગી અથવા દુખાવો। જો પશુના આંચળમાં સોજો, મસ્ટાઇટિસ, આવનો રોગ હોય તો તે દુખાવાને કારણે દૂધ નથી આપતું। આંચળ ગરમ લાગે કે દૂધમાં ફોદા આવે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો। જીવાત। પશુના શરીર પર બગાઈ કે ઈતરડી હોય તો તે અસ્વસ્થ રહે છે। ખાસ નોંધ, પશુને દૂધ ઉતારવા માટે ક્યારેય ઓક્સિટોસિનના ઇન્જેક્શન ન આપવા। આનાથી પશુની પ્રજનન શક્તિ પર ખરાબ અસર પડે છે અને તે લાંબે ગાળે વંધ્યત્વ ઠરવામાં તકલીફનો શિકાર બને છે।